શ્રાવણ મહિનાના તહેવારમાં તો પહેલી સાતમ જ આવે છે અને આ સાતમ પણ ટાઢી સાતમ કહેવાય છે, જેમાં રાંધણ છઠના દિવસે રસોઈ બનાવવામાં આવે છે અને બીજે દિવસે ખવાય છે। તો રાંધણ છઠમાં બધાના જ ઘરે બનતી ટ્રેડિશનલ ગળીપૂરી આપણે એકદમ વર્ષો જૂની ટ્રેડિશનલ રીતે બનાવશું। પૂરી એકદમ સોફ્ટ મુલાયમ રહેશે, 2 થી 3 દિવસ સારી રહેશે અને જો તમારી પૂરી ફૂલતી નહીં હોય તો પણ આવી દડા જેવીની ફૂલીને તૈયાર થશે। જો ગળી પૂરી પણ તમારી પણ વણવામાં કે પછી તળવામાં કે પછી લોટ બાંધવામાં કંઈ ને કંઈ ભૂલ થતી હોય અને પૂરી ચવડ થતી જઈ ફૂલતી ન હોય તો આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો। પૂરી એકદમ સોફ્ટ મુલાયમ બનશે। અને હા, તમે જો આ જ રીતે બનાવતા હો તો મને કોમેન્ટમાં જરૂરથી લખીને જણાવજો। તો ચાલો રાંધણ છઠમાં બનતી ગળીપૂરી બનાવવાનું ચાલુ કરીએ। તો આપણે ઘરના કોઈ પણ વાટકાના માપથી 3 વાટકા જેટલો રોટલીનો ઘઉંનો લોટ લઈ લીધો છે અને તે જ વાટકાના માપથી ગોળ લઈ લીધો છે। ગોળ આપણે અહીં દેશી ગોળ લીધો છે, તમે જે ખાતા હોય તે બજારનો કોઈ પણ ગોળ લઈ શકો, પણ આ ગોળની પૂરી સરસ થાય છે। ગોળને આપણે એકદમ ઝીણી કતરણ કરીને લીધો છે। હવે આપણે પહેલાં ગોળનું પાણી બનાવવાનું છે, તો ગોળનું પાણી બનાવવા આપણે એક પેનને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર મૂકી તેમાં ગોળ એડ કરીશું અને જે વાટકાના માપથી આપણે ગોળ લીધો છે તે જ વાટકાના માપથી એટલું જ પાણી લઈ લઈશું। એટલે 3 વાટકા લોટની સામે આપણે 1 વાટકો ગોળ અને 1 વાટકા જેટલું પાણી લીધું છે। આ પાણી આપણે ઉકાળવાનું નથી, માત્ર ગોળ પીગળી જાય તેટલું જ ગરમ કરવાનું છે, વધારે નહીં। મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે ગરમ કરીશું, નહીંતર ગોળ તળિયે ચોંટવા લાગશે, એટલે ગેસની ફ્લેમ મીડિયમ રાખવી અને લગભગ 2 થી 3 જ મિનિટમાં ગોળ એકદમ સરસ એવો પીગળી જશે। તમે જુઓ તેમ ગોળ સરસ એવો પીગળી ગયો છે। હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું। આપણી આંગળી અડે ખાલી એટલું જ ગરમ પાણી થયું છે, વધારે નહીં। હુંફાળા પાણીમાં જ આપણે ગોળ પીગાળી લીધો છે। હવે ગોળના પાણીને આપણે એક બીજા બાઉલમાં ગળણીથી આવી રીતે ગળી લઈશું, જેથી તેમાં કોઈ પણ રચકણ કે કચરો હોય તે નીકળી જાય। દેશી ગોળમાં થોડીક કાકરી પણ હોય છે, એટલે આપણે આવી રીતે પહેલાં તો પાણીને ગળી લેવાનું છે। હવે એક મોટું મિક્સિંગ બાઉલ લઈ લઈશું, જેમાં આપણે લોટ બાંધી શકીએ। તો 3 વાટકા જેટલો આપણે જે લોટ લીધો છે તે મિક્સિંગ બાઉલમાં એડ કરીશું અને ગળીપૂરીની મીઠાશ વધારવા માટે આપણે 2 વસ્તુ ઉમેરીશું, જેમાં 2 ચમચી જેટલો વરિયાળી પાવડર અને 1 ચમચી જેટલો એલચી પાવડર ઉમેરીશું। જો તમને તેની સુગંધ અને ટેસ્ટ ગમતો હોય તો તમે થોડો વધારે પણ એડ કરી શકો। આ બંનેથી ગળીપૂરીનો સ્વાદ સરસ આવશે। અને 2 મોટી ચમચી જેટલું મોણ માટે ઘી એડ કરીશું અને સ્વાદ વધારવા માટે 2 ચપટી જેટલું આપણે મીઠું એડ કરીશું। મીઠાથી આ પૂરીનો ટેસ્ટ વધારે આવશે। જે હવે આપણે પાણી ગળીને તૈયાર રાખ્યું છે તે આપણે આવી રીતે પહેલાં તો લોટમાં બધી જ વસ્તુ બરાબર મિક્સ કરી દઈશું। હાથથી આવી રીતે મસળીને ઘીનું મોણ દઈ દઈશું અને બંને જે આપણે એલચી પાવડર અને વરિયાળી પાવડર ઉમેર્યો છે તેને પણ આવી રીતે લોટમાં પહેલાં મિક્સ કરી દઈશું, જેથી લોટમાં તેનો સરસ એવો ફ્લેવર આવી જાય। હવે જે આપણે ગોળનું ગળ્યું પાણી ગળીને રાખ્યું છે તે ધીમે ધીમે આવી રીતે એડ કરી દઈશું અને લોટ બાંધતા જઈશું। લગભગ આ માપથી જો તમે બનાવશો તો લગભગ બધું જ પાણી એડ થઈ જશે, તમારું પાણી વધશે પણ નહીં અને પૂરી માપસરની ગળી થશે। જો તમારે ઘણી વખત પાણી વધતું હોય કે પછી પૂરી મોળી રહેતી હોય તો આટલા માપથી તમે પરફેક્ટ રીતે ગળી પૂરી બનાવી શકશો। પાણી થોડું એવું ગરમ જ હોવું જોઈએ, ઠંડુ નહીં। ગરમ પાણીમાં લોટ બાંધવાથી લોટમાં સરસ એવી સોફ્ટનેસ આવી જશે અને પૂરી પણ સરસ ફૂલેલી અને ટેસ્ટી બનશે। તો તમે જુઓ તેમ સરસ એવો લોટ બંધાઈ ગયો છે અને પાણી પણ લગભગ બધું જ વપરાઈ ગયું છે। લોટને 2 મિનિટ માટે આવી રીતે કૂણી લઈશું અને ઢાંકીને આપણે તેને 10 મિનિટનો રેસ્ટ આપવાનો છે। તમે જુઓ તેમ આંગળી ખૂંચે તેવો રોટલીથી સહેજ કઠણ અને ભાખરીથી સહેજ નરમ એવો આપણે લોટ બાંધીને તૈયાર કર્યો છે। 10 મિનિટ પછી લોટને આપણે ખોલીને ચેક કરી લઈશું। લોટ સરસ એવો સેટ થઈ ગયો છે। ફરી પાછો તેને આપણે હાથથી આવી રીતે મસળી લઈશું, જેથી પૂરી વણતી વખતે કોર ફાટે નહીં અને સરસ એવી બને। હવે તેમાં પેંડાની સાઈઝના માપસરના લુવા લઈશું, રોટલી કરતાં થોડા નાના લુવા અને પૂરી કરતાં સહેજ મોટા લઈશું। આ પૂરી આપણે સહેજ એવી જાડી રાખવાની છે,
જે આપણે રેગ્યુલર પૂરી બનાવીએ છીએ તેના કરતાં, એટલે તે પ્રમાણે આપણે લુઆ બનાવીશું. તમે મોટી રોટલી વણીને 4 ટુકડા કરીને પણ કરી શકો. મેં અહીં માપસરની જે પૂરી બને તે પ્રમાણે લુઆ લીધા છે. તો પહેલાં બધા જ આવી રીતે આપણે લુઆ કરી લઈશું અને પછી ઢાંકી દઈશું અને પછી આવી રીતે એક એક લુઓ લઈશું. થોડો એવો ઉપર લોટ સ્પ્રિંકલ કરીશું અને હળવા હાથે એકદમ બહુ વધારે પ્રેસ કરીને નહીં, તેવી રીતે આપણે વેલણથી આવી રીતે મીડિયમ સાઇઝની પૂરી વણી લઈશું. પૂરી સેજ જાડી રાખવાની છે, એકદમ પતલી કે જાડી વધારે નહીં, મીડિયમ સાઇઝની પૂરી વણીશું. તમે જુઓ તેમ એટલી કોર જાડી રહે તેવી આપણે એક સરખી પૂરી વણી લઈશું. અને આવી રીતે લોટ ડસ્ટ કરવાથી પૂરી તમે ઉપરા ઉપરી મૂકશો તો પણ ચોંટશે નહીં કે ચીકણી નહીં થઈ, એકબીજા સાથે ચીપકી નહીં જાય. જો તમારી પૂરી ચીપકી જતી હોય તો આવી રીતે થોડો થોડો લોટ ડસ્ટ કરીને આપણે પૂરી વણીશું. અને પૂરી જો તમે વધારે બનાવી હોય તો થોડી વાર માટે ઢાંકીને બીજી પૂરી મૂકી દેવી, જેથી ઉપરથી સુકાઈ ન જાય. જો સુકાઈ જશે તો પૂરી ફૂલશે નહીં. એટલે પૂરી જો વધારે હોય તો બાજુમાં ઢાંકતી જવી કોટનના કપડાથી કે પછી ભીના કપડાથી. હવે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે પૂરી તળાય તેટલું પેનમાં તેલ મૂકી દઈશું ગરમ કરવા. પૂરી તળાય એવું તેલ ગરમ થઈ જાય એટલે આવી રીતે આપણે પૂરી એડ કરીશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું, મીડિયમ ટુ હાઈ, સ્લો નહીં રાખવાની, નકર પૂરી તેલ પી જશે. અને આવી રીતે ચમચીથી એક ખૂણો દબાવીને પૂરી ઉપર તેલ સ્પ્રેડ કરતા જઈશું. એટલે તમે જુઓ તેમ પૂરી સરસ એવી ફૂલી ગઈ છે. બીજી બાજુ પલટાવી લઈશું અને બંને બાજુ એકદમ આવી ગોલ્ડન કલરની થઈ જાય ત્યાં સુધી ફ્રાય કરી લેવાની છે. પૂરી બંને બાજુ એકદમ સરસ એવી તળાઈ ગઈ છે. તમે જુઓ તેમ હવે તેને આપણે જારાથી કાઢી લઈશું. તો તમે જોયું ને કેવી સરસ એવી પૂરી બની ગઈ છે. અને હવે આવી જ રીતે બીજી બધી પૂરીઓ પણ આપણે તળી લઈશું. જો તમારી પૂરી પણ ફૂલતી ન હોય, ચવડ થઈ જતી હોય કે પછી ગળી માપમાં કે વધારે કે ઓછી થતી હોય તો આ બધી જ રીતે તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો. એકદમ સરસ ફૂલેલી દડા જેવી પૂરી બનીને તૈયાર થશે. મારી રેસીપી જોતા હોય ને વિડીયો પસંદ આવતી હોય અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય, ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને સાથે સાથે બેલ આઇકન જરૂરથી દબાવજો, જેથી તમને મારી આવી ટ્રેડિશનલ રેસીપીના નોટિફિકેશન મળતા રહે. તો આ સાતમ આઠમે એકદમ સોફ્ટ, મોંમાં મૂકતા જ પીગળી જાય તેવી પૂરી જરૂરથી બનાવજો. આવતીકાલે ફરી મળીશું નવી રેસીપી સાથે. આવજો. જય શ્રી કૃષ્ણ.